સમાઈ શકે છે કે એલ એમ એન એન કક્ષા તમે કેટલા ઇલેક્ટ્રોન સમાશે એન કક્ષામાં મોડેલમાં કે એલ એમ એન કેટલી કક્ષા છે તો એન કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય છે 3 ખોટો જવાબ છે એન કક્ષા passing round ખોટો જવાબ છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપણા દેશમાં ઈસવીસન 1986 થી પ્રતિવર્ષ 28 ફેબ્રુઆરીના રોજ નેશનલ સાયન્સ ડે એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. વૈજ્ઞાનિક સીવી રામણે આ દિવસે કોલકાતામાં એક મહાન શોધ કરી હતી જે રામન ઇફેક્ટના રૂપમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ડોક્ટર સીવી રામને કિલોરી કાચમાંથી પ્રકાશનું કિરણ પસાર કરી જોયું. એમણે શોધ્યું કે પ્રકાશનું કિરણ 7 રંગનું બનેલું છે. તેમણે પારદર્શક પ્રવાહીમાંથી પણ કિરણ પસાર કરી જોયું. તેમાં એમને જુદા જુદા રંગની રેખાઓ દેખાઈ. આ સંશોધનને એમણે રામન ઇફેક્ટ નામ આપ્યું. જો પ્રકાશના કિરણોનું નિયમિત પરાવર્તન થાય તો પ્રકાશની તરંગ લંબાઈમાં ફેરફાર થતો નથી, પણ જો અનિયમિત પરાવર્તન થાય તો પ્રકાશની તરંગ લંબાઈમાં ફેરફાર થતો જણાય છે. ફેબ્રુઆરી મહિનાની 28મી તારીખ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગતમાં મહત્વની ગણાય છે. 28 ફેબ્રુઆરી 1928ના રોજ સર સીવી રામને રામન ઇફેક્ટની શોધ પૂરી કરી. તેમની યાદમાં આ દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે.